તો ગુરુ છે ને એ બંધનમાંથી મુક્ત કરે છે. તો કે કઈ રીતે? ગુરુ બંધનમાંથી મુક્ત કરે કઈ રીતે? તો કે એનું પ્રથમ લક્ષણ છે કે દેહનો ભાવ જે આપણું નથી ને એની માલિકી છોડાવે. જે આપણું નથી ને, દાખલા તરીકે આપણને એવું હોય કે આ વસ્તુ આપણી છે, આપણને એમ હોય કે આ વસ્તુ આપણી છે, પણ ખરેખર એ આપણી નથી. તો કે હું કામ આપણી નથી? તો કે કાયા છૂટશે એટલે છૂટી જાય. કદાચ આપણે કોઈ પણ વસ્તુ આપણી માનતા હોય, ગમે એ વસ્તુ આપણને એમ લાગે કે આપણી છે માનતા હોય આપણે, પણ કાયા છૂટી જાય તો, અને આપણે ના પાડી તો છોડવી તો પડશે જ. છૂટકો જ નથી. કારણ કે આ છે મૃત્યુલોક. મૃત્યુલોકનો અર્થ એ થાય કે અહીંયા દરેકને શરીર છોડવું ફરજિયાત છે. રાજા, રંગ, ફકીર, સાધુ કે સંસારી. સંસારી એને કહેવાય કે જેને પોતાના આત્માના કલ્યાણમાં ધ્યાન નથી, સંસારી. જેને પરમાત્માથી, પરમ તત્વથી પ્રેમ નથી, સંસારી. જે વિષયને આધીન છે, વિષયને એટલે જેનું માનસ વિકૃત છે, એ સંસારી. સંસારી એટલે એમાં કઈ શીખવાનું હોય, સંસારમાં હોય ને પરમાત્માથી ભજન હોય, પોતાના આત્માના કલ્યાણમાં ધ્યાન હોય, એ સંસારી નથી. સંસારમાં હોવા છતાંય સંસારી નથી. સંસારમાં સરસો રહે મન પ્રભુની પાસ, તો કે તો મારી માયા વ્યાપે નહીં જાણો મારો દાસ. એટલે સંસારનું ખંડન મંડન કરવાનું, તમે કોઈ પણ વસ્તુ, આ દુનિયાની કોઈ પણ વસ્તુને તોડી ફોડી નહીં શકો. હું તો ઘણી વાર કહું સત્સંગ, મહાપુરુષોના 2 લક્ષણો, એ તોડફોડ ઓછી કરે. બીજું, કોઈના પણ બળાત્કાર ન કરે. મહાપુરુષનું પ્રથમ લક્ષણ છે સહજ અવસ્થા હોય, સરળતાથી. તારે આ રીતે, હા, દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય એના જીવનમાં દારૂ પીતો હોય, તો મહાપુરુષો કે કોઈ સારા માણસ હોય એમ કે દારૂ ન પીવાય. જુગાર રમતો હોય તો ના પાડે કે જુગાર ન રમાય. માંસ મદિરા કરતો હોય તો ના પાડે કે આ કરવામાં એનું પતન છે. ખોટી જગ્યાએ વ્યભિચારમાં જતા હોય તો ના પાડે કે આ ન કરાય. એ સીલ છે. એનાથી હું જીવન બગડવાના પગથિયા છે. એમાંથી ગુરુ મહારાજ અને સંતો મહાપુરુષો બતાવે કે આ ન કરો તો તને ફાયદો થાય. વાહ. ગુરુજી આ બેનનો ભાવ છે, મિત્ર છે, ભાવ છે. તમને કે ઉપર બેવું તો ઉપર બે મારે. આ ઘર રહ્યું ને, એ ઘર મારા ગુરુજીનું છે. હા, એટલે એ અહીંયા ભાડે રહે છે, પણ બહુ વર્ષથી ભાડે રહે છે. ગુરુજીનો જન્મ અમારી માં બેઠી ને અહીંયા જ ગુરુજીનો જન્મ છે, અને અહીંયા જ રહેવાના. અહીંયા જ છે ઈ કે જ્યાં હશે અહીંયા વાહ સમાયા. સાંજે ને સદગુરુ કીધા એક ગાડી આપે, ગાડી લઈ ગયો. હા, એમ ઈ કે, અને એ આસન આ બાજુ લઈ ગયો. બસ ઈ કે મને મારા ગુરુના ચરણ અહીંયા, કૃષ્ણ છે ને એના ગુરુજી અહીંયા 12 વર્ષ સુધી કાયમ આવતા. ઈ આ જગ્યાએ બેસતા કૃષ્ણના ગુરુજી. અને કૃષ્ણના આ બા રહ્યા ને ઈ સામે બેઠા સત્સંગ કરતા. ગુરુજી અહીંયા બેઠા હોય, બા સત્સંગ કરતા હોય. અને પછી ગુરુજી બેઠા હોય ને બાનું શરીર શાંત થઈ ગયું એટલે બેન સત્સંગ કરતા. એટલે અહીંયા ગુરુજીનો ફોટો રાખ્યો અને હાજર જ છે એમ. અને કૃષ્ણનો ભાવ છે કે હું માને ને અહીંયા કે મારી થોડી કરવી કે ગુરુજીનો ફોટો રાખી કે મારે અહીંયા જવું હોય કે જ્યાં સત્સંગ હોય ને, હા એમ શરીર શાંત થઈ જાય ભાઈ. અને મારું આમાં કાંઈ છે નહીં. હું તો ગુરુજીને આશરે જો ખવડાવે ગુરુ મહારાજ,
આ દાન આ ઓલા બેન છે ને એના જબો ને ચોયણી એને મોકલા એટલે કોક મને આ દાન દઈ દે એટલે મારું હાલે કાંઈ ઘટે નહીં, મને કાંઈ ઘટતું નથી. અને ગુરુ મહારાજ કરાવે સત્સંગ ભજન કરે, આ ભાઈ રહ્યા જા ઘણું દાન કરે. દાન એટલે કપડા બપડા આ તે કાંઈ ઘટતું હોય, આ ભાઈ રહ્યા આ થોડું ઘણું ટેકો આપે એટલે હા એટલે હાલે ગુરુ મહારાજની કૃપા. એટલે આમાં મારું આમ જુઓ ને તો તમને પૂછવામાં કે આમાં તારું હું, એટલે મને પાક્કું કે આમાં મારું કાંઈ નથી. અને પાછી જલસો એવો કરું કે તમને બધાને એમ થાય કે આ બધું આનું જ છે, એવો આનંદ કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે નહીં. અને આ તમે થોડોક ટાઈમ એવું લાગશે, પછી તમને એવું લાગશે કે આ તમારું ઘર છે. કારણ કે સંતોનું ઘર ને હરિગુરુ સંતોનું જે ઘર હોય ને એ ઘર છે ને એ તમારું લાગવું જોઈએ. તે તમે વિચારો થઈ હોય ને જોવાનું થોડીક વાર આ બધું રાખવું પડે, પછી છૂટે છેડે ફરે. આ બધું છે આ માતાજી આ ઘર આ ઓલી માતાજી છૂટે છેડે ફરે, કાંઈ ઘટે નહીં. કોણ છે અહીંયા? ઓલે ફરિયાદ લાઈટું ચાલુ કરો તો બંધ છે, ચાલુ કરી નાખો લાઈટ. અમારા આ છે ને મંજુબેન છે ને એ હરજીવન બાપાના શિષ્ય છે. પછી ઓલા માળી આ બાજુ મારીએ ને એ આ બે અહીંયા સત્સંગ ઉપદેશ લીધો હતો. આ બટુક મહારાજ તમારું થઈ જાય ગુરુ આ ભૂપેનભાઈ છે ને હરજીવન બાપા પાસે ટૂંકમાં અહીંયા બધા અહીંયા છે સેન્ટર છે સેન્ટર. હા સેન્ટર અહીંયા બધા હરિગુરુ સંતો પધારે ચારે કોર. મોક્ષ મૂલમ ગુરુની કૃપા. વાત મોક્ષ એટલે કઈ રીતે મોક્ષ થાય? તો કે ક્રિયા સાધનમાં ક્રિયા લેવી પડે માડી, પછી ક્રિયા ઉડી જાય છે. ક્રિયા મહત્વનું નથી, તમારી અંદરનું જે વાતાવરણ ને સ્થિતિ છે ને એ મહત્વનું. ક્રિયા તો દાખલા તરીકે ચા હું પીતો હોઉં ગુરુ કૃપાથી, કૃષ્ણ પીતા હોય, તમે લોકો પીતા, બધે ચા તો હરકી જ પીતા હોય, પણ આપણું ધ્યાન એની પાછળનો ઉદ્દેશ હોય. ક્રિયા ગૌણ થઈ જાય, ક્રિયા નિમિત્ત માત્ર છે. પછી ક્રિયામાં એનું ધ્યાન ન હોય, પછી એની ખુદની સ્થિતિ ઘડી જાય. તમે ભલે ને ગમે પ્લેનમાં અહીંથી સુરત જાઓ કાંઈ ઘટે નહીં, મારી પ્લેનમાં સુરત જાય કાંઈ ઘટે નહીં, પણ એ પછી એ આનંદ હોય, પણ એનું ધ્યાન છે ને એ આખો અલગ હોય. પછી ગળું જાય તોય કાંઈ એની અંદર હા એમ વેવાય નહીં જાય, વેવાય એટલે હળે મળે કાંઈ ઘટે નહીં, એને એમ લાગે કહો. પણ એની અંદરની સ્થિતિ છે ને એ બધા હગાવાલાને બધાને મળતા હોય, બધા તમામની હારે રહેવા છતાં એની અંદરની સ્થિતિ છે ને એ અલગ રહી. એમ તમે તમામ હારે રહીશો ને પણ તમારી અંદરની સ્થિતિ એની અલગ થઈ જાય. કારણ કે મોક્ષ મૂલમ ગુરુની કૃપા. મોક્ષનું પ્રથમ લક્ષણ છે દેહ ભાવ છૂટવું. જે આપણું નથી ને એની અંદરની જે આપણી પકડ હોય ને એ છૂટી જાય. જે આપણું નથી ને એની એક સાધન છે, તો સાધનને સાધનની રીતે રહેવા દે અને પોતે પોતાની સ્થિતિમાં રહે. તો કે મન, તો કે મનના ખેલ છે, મનના ખેલ છે, તો કે આ મન છે, જો આ એક મન છે તો મનને મનની પાસે રહેવા દે. એને તારે કરવું તું કર, શરીરને તારે કરવું તું કર, હું ન્યારો, પોતે ન્યારો થઈ જાય. તમામ વસ્તુઓ છતાંય પોતે કરવા છતાંય સઘળું કરતા છતાંય કરતા. કાલે કૃષ્ણમાં વાત કરીએ કે જીભ હોય ને, જીભ આપણી જીભ રહી ને એને કે તમે કડવું આપો ને એટલે કડવો રસ થાય. પછી 2 કલાક 4 કલાક થાય ને એટલે કડવો રસ સુકાય વયો જાય. પછી ગળ્યું કરો ને એટલે જીભ ગળી થાય. પછી તીખું ખાવ તો તીખી થાય, તોરું ખાવ તો તમ જીભમાં થાય. એમ તમામ રસ હોય, કડવો, તીખો, તુરો, ખારો, મીઠો, તમામ રસ જીભ લે, પાછી જીભ એવી ને એવી લે. ઈ સંગ કરતા હોય છતાં અસંગ લે. રસના રસમાં રસમય થતી, રસ સંગાથે રસમય બનતી. સંગપણું પણ અલેપતા છૂટે નહીં, મૂકે નહીં.
એમ જે સંતો મહાપુરુષો હોય ને, જે સદગુરુના બાળકો હોય અથવા જેની પાસે જ્ઞાન મળ્યું હોય, એ છે ને તમામ વસ્તુ કરવા છતાં એની સ્થિતિમાં રહી. જેને ખ્યાલ આવી ગયો કે આપણું સ્વરૂપ ક્યાં છે, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારું સ્વરૂપ ક્યાં છે, મારી સ્થિતિ ક્યાં છે, મારે રહેવાનું ક્યાં છે, મારે જવાનું ક્યાં છે, મારી અંદરની મારા આત્મ સ્વરૂપની સ્થિતિ કઈ છે. જ્યારે આત્મ સ્વરૂપની સ્થિતિ ખ્યાલ આવી જાય ને, પછી તમામ વાતાવરણમાં હોવા છતાં એમાં નથી. અને આત્મ સ્વરૂપની સ્થિતિ એટલે પોતાની અંદર જે ચૈતન્ય તત્વ. ગુરુ મહારાજ શું કરે ખબર? ગુરુ મહારાજ બીજેનો દોષ છોડાવે. ગુરુ મહારાજ એમ કે તું સત્ય છે. આવો કાનો મને યાદી તો થઈ હતી.